દોસ્તો, માણસ ત્રણ બાબતોમાં આગળ રહે છે. એક, અંતર આત્માનો અવાજ. નંબર 2, નસીબ. અને ત્રીજું, પુરુષાર્થ એટલે કે સખ્ત મહેનત. આજથી 44 વર્ષ પહેલા આણંદ સીપી કોલેજની પાછળ શિખોડ તલાવડી નજીક રામજી મંદિર બની રહ્યું હતું. 16 વર્ષનો એક કિશોર ત્યાં રહે. એની કોઈ હેસિયત નહોતી, કોઈ તાકાત નહોતી. તેમના ઘરેથી એ મંદિર બનાવવા માટે માંડ તે સમયે 200, 300 કે 500 રૂપિયા આપવામાં આવેલા. મંદિર બનતું ત્યારે એ કિશોર કાળી મજૂરી કરતો. એ ત્યાંથી એક દિવસ પસાર થયો. ઈંટોનો જમેલો હતો, રેતી અને કપચી પડેલી હતી. ઈંટોના એ ઢગલા ઉપર એમણે હાથ મૂક્યો. સમય લગભગ સાંજના 6 વાગ્યાનો હતો. કામ બંધ થઈ ગયું હતું. એકદમ જ એમનું હૃદય ધબધક્યું. અંદર જાણે કંઈ પ્રવેશ્યું હોય તેવો એમને અનુભવ થયો. તેઓ સમજી ના શક્યા આ શું થઈ રહ્યું છે. એકદમ ભાવાવેશ તેમને ઘેરી વળ્યો. આંસુનું એક ટીપું આંખમાંથી નીચે પડ્યું. બાળક થોડો ઢીલો પડ્યો. એ કિશોર હતો, 16 વર્ષનો હતો. એ ઘરે ગયો. એમનો અંતર આત્મા અંદરથી બરાબર ઝઝૂમ્યો. એ વિચારવા લાગ્યા આ શું થયું. એમને કંઈ ખ્યાલ નહોતો પડતો. રોજની જેમ એમ બીજા દિવસે મજૂરીએ ગયા. રાત વીતી હતી. બીજા દિવસે મજૂરીએ ગયા. ચેન નહોતું, પરંતુ એ કામે લાગ્યા. 2 વર્ષ લગભગ એમને પૂર્ણ થયા હતા. પહેલા એ તબાસણા ઉચકતા, જે કંઈ માલ હોય એ કારીગરને આપતા. પરંતુ આ બનાવ પછી જાણે અંદર કંઈક ધગધગ્યું હોય, કશુંક થયું હોય તેમ એમને ચાનક ચડી. એમણે તગારાની જગ્યાએ લેલું પકડ્યું અને કારીગર બન્યા. 16 વર્ષે કોઈ છોકરો કારીગર બની જાય એવું બહુ રેર બનતું, પરંતુ આ બન્યું. એને ખુદને ખબર નથી કે હું કેવી રીતે બન્યો. 2 વર્ષ વીત્યા. યુવાન પાલક પરથી 40 ફૂટ નીચે પટકાયો. 6 મહિનાનો ખાટલો થયો. બધું જ અંદર. પિતાની સ્થિતિ નહીં. એક મોટો ભાઈ અને એક નાનો ભાઈ. પરિવાર જેમ તેમ ગાળું ગબડાવે. મોટો ભાઈ થોડો કામે લાગેલો, પિતાને મદદ કરે, પરંતુ એજ્યુકેશનના નામે આખું ઘર લગભગ મીંડા જેવું. આ યુવાનનું નામ અર્જુનભાઈ રાઘવનભાઈ રાયગણભાઈ પ્રજાપતિ. 14 વર્ષની ઉંમરે ધોરણ 9 પાસ કરી તેઓ આની અંદર લાગેલા. તેમને ખબર નહોતી કે પાછું 3 રીતે પલટાય છે. 1, તમારા અંતર આત્માના અવાજને અનુસરો. નંબર 2, ઈશ્વર તમારી સાથે હોય. અને નંબર 3, તમે ભયંકર મહેનત કરો અને આગળ વધો. દરવાજો ખુલી જાય. અર્જુનભાઈનામાં અંતર આત્મા કામ કરી ગયો. જેમ જેમ એમને આત્મા દોરતો ગયો એ દોરાતા ગયા. એમને ખુદને ખબર નહોતી કે એમણે શું બનવું છે અને શું કરવું છે. બસ ધગસ એટલી હતી કે હું ક્યાંક કશીક મદદ કરું, મારા સમાજ માટે કશુંક કરું. એક અંદર એવી ભવ્ય, એક તીવ્ર ઈચ્છા હતી એમનામાં. ઈચ્છાના પગલે એ ચાલ્યા. 7 વર્ષ એમણે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું. અંદર જંપ નહોતો, એક અજંપો હતો. કંઈક કરવું છે મારા સમાજ માટે, મારા લોક માટે, મારા પરિવાર માટે, મારા ભાઈઓ અને બહેનો માટે. સામાન્ય પૈસો હતો એટલે એમણે નક્કી કર્યું પોતાના જેવા યુવાનોને મેળવીને કે આપણો સમાજ એજ્યુકેશનમાં બિલકુલ પાછળ છે. નર્યું વૈતરું કરે છે, મજૂરી કરે છે. કરવું શું? બધાએ ભેગા થયા. નક્કી કર્યું કે આપણે ખોડિયાર મંદિરે બધા આવે છે દર્શન કરવા, તો એમને છાશ આપીએ ઉનાળામાં. એટલે જ્યારે દર્શનવાળો દિવસ આવે તે વખતે
આ યુવાનો ભેગા થતા અને છાશ અને ઠંડુ પાણી આપતા. એમને એનાથી હાશ થઈ. સમય સરતો ગયો. પછી એમને થયું કે હવે એજ્યુકેશન માટે પડો. એ લોકો 50 જણ હતા, યુવાનોનું ટોળું. દરેક જણે રોજનો 1 રૂપિયો નક્કી કર્યો. મહિને 900 રૂપિયા થાય, 12 મહિને 10,000 થાય. અને 10,000માં ત્યારે એ લોકો પોતાના સમાજના બાંધવોને નોટબુક, થોડા ઘણાને ફી, કપડાં, ચપ્પલ, બોક્સ આપ્યા કરતા. તેનાથી તેમને શાંતિ મળતી, એક જોશ આવતું અને ધગશ આવતું. અર્જુનભાઈ રામજી મંદિરે જાય, માથું નમાવે, ખોડિયાર માતાને માથું નમાવે અને પછી કામે નીકળે. એમનો ભેટો થયો પ્રણવભાઈ જોડે. પ્રણવભાઈ 1996ની અરસામાં આણંદ આવ્યા. ત્યાં એમણે નાવલી રોડ ઉપર એમની ઓફિસ ખોલી. તેઓ સારા આર્કિટેક્ટ હતા, પણ શરૂઆત જ હતી. તેમનું કામ અર્જુનભાઈ કરતા. એક વખતે તેમણે કહ્યું, આપણે બે ભેગા થઈએ અને કંઈક કરીએ. તેમણે એક નકશો બનાવ્યો હતો, જેમાં 2-3 ભૂલ અર્જુનભાઈએ બતાવી. પ્રણવભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. એમને લાગ્યું કે નહીં, માણસમાં દમ છે. બંને જણા ભેગા થયા. જિલ્લા કલેક્ટર કચેરી આણંદની બરાબર સામે એક મેઘદૂત સોસાયટી છે, ત્યાં એમણે પ્લોટ લેવાનું નક્કી કર્યું. બંને ઠનઠન ગોપાલ જેવા. અર્જુનભાઈ પાસે 3 લાખ, પ્રણવભાઈની પણ આ જ હાલત. બંને જણાએ નક્કી કર્યું, થોડા સગાવાલાથી લઈએ, થોડા વ્યાજે લઈએ અને 18 લાખમાં એ પ્લોટ લીધો. ત્યાં તેમણે 3 મકાન બનાવ્યા. આ મકાને એમનું પાસું પલટ્યું. આ કુદરતી વાત હતી. પહેલાં દોરાયા અંતરાત્માથી, પછી મળ્યા ઈશ્વરીય ઈચ્છાથી, અને હવે એમની બેલડી આગળ વધી. પછી તેમણે વિદ્યાનગર રોડ ઉપર, બાકરોલ રોડ ઉપર, બીજા ગામોમાં કામ શરૂ કર્યું. બંને જામતા ગયા, જામતા ગયા, જામતા ગયા. અત્યાર સુધીમાં 60 થી 70 પ્રોજેક્ટ અર્જુનભાઈએ તૈયાર કર્યા. ઘણા પૈસા કમાયા. છતાંય અંદર એક અજંપો અને ખાલીપો રહ્યા કરતો. કશું કરવાનું છે, ખ્યાલ નહોતો આવતો શું કરવું. એમના ઉમ્ર મિત્રોને મળ્યા. તેમણે કહ્યું કે આપણી પાસે સમાજ માટે કોઈ વાડી નથી, કોઈ હોલ નથી, ચાલો આપણે સરકાર પાસે માંગીએ. તેમણે સરકાર પાસે જમીન માંગી. અરજી નામંજૂર થઈ. એટલે તેમણે નક્કી કર્યું કે હવે આપણે જ ખરીદો. બધા મિત્રોએ ભેગા થઈ 25 લાખ રૂપિયા લીધા, તૈયાર કર્યા. 27 ગુંઠા જમીન નાની અને મોટી ખોડિયારવાળા માર્ગ ઉપર ખરીદી. નક્કી એવું થયું કે જો સમાજે ના કહેશે તો પછી આપણે આપણી રીતે કરીશું. પરંતુ સમાજ એમની પડખે આવીને ઊભો રહ્યો. અને દોસ્તો, હાલની કિંમતે જુઓ તો લગભગ 9 કરોડ રૂપિયા થાય એટલી વિશાળ જગ્યામાં, યાની કે 21,000 ચોરસ ફૂટમાં તેમણે પોતાના સમાજ માટે અદ્ભુત હોલનું નિર્માણ કર્યું. આજે આ વિડીયો બની રહ્યો છે ત્યારે એ હોલમાં ભજન અને સત્સંગનો લાઈવ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અર્જુનભાઈ ખુદ બનતું હતું ત્યાંથી લઈને પૂર્ણ થયું ત્યાં સુધી ઊભા રહ્યા, જાત ઘસી નાખી. જેવો હોલ બન્યો, ફરી અંદરથી અંતરાત્માનો અવાજ આવ્યો, બસ અર્જુન હવે પાછો વળ. અર્જુનભાઈ માની ગયા. ધંધો અને વ્યવસાય, દીકરાઓ, ભત્રીજાઓ અને ભાઈને હવાલે કરી તેઓ બહાર નીકળ્યા. દોસ્તો, સમાજમાં એમનું એક અદકેરું નામ થઈ ગયું. ચોક્કસ સમાજના લોકોએ બહુ પૈસા આપ્યા. 21,000 ચોરસ ફૂટમાં એ હોલ બન્યો અને એ પ્રજાપતિ સમાજની પોતાની તાકાત પર આખો સમાજ ગદગદ થઈ ગયો. એમના હૈયામાં અર્જુનભાઈ માટે એક માન ઊભું થયું. એ રાત્રે અર્જુનભાઈ રડ્યા. દોસ્તો, તમને કલ્પના નહીં હોય, રામજી મંદિરના ઓટલે બેઠેલા ફરી એ આંસુનું ટીપું આવ્યું. એમને લાગ્યું કે યસ, હવે ભગવાન જે કહે છે
એવું સાંભળી રહ્યો છું. એમણે નક્કી કર્યું હવે પછી આ ધંધાની લગામમાં હું કોઈ ધ્યાન નહીં આપું. મારા સમાજના ઉત્કર્ષમાં મારા સમાજના લોકોનો હાથ પકડવામાં હું ધ્યાન આપીશ. હું એ કરીશ કે મારા સમાજના લોકો આઈએએસ બને, આઈપીએસ બને, અન્ય સમાજના હાથ પકડતા થાય, તેમનામાં પ્રામાણિકતા આવે, તેઓ તેજોમય બને, શિક્ષણમાં આગળ વધે અને કોઈના દોરવાય નહીં, પરંતુ દરેકનામાં ઈશ્વર છે. દરેક જ્ઞાતિને, સમાજને માને, તેમનાથી દૂર ના થાય, તેમના પ્રત્યે કોઈ ઝેર રેડે તો એ ઝેરથી દૂર થઈ જાય અને દરેકને સર્વ સમાવશ્યક માને એવા એવું સમાજ મારો બને તેવા ધ્યેય સાથે અત્યારે તેઓ કામે લાગ્યા છે. દરરોજ રામજી મંદિરના પગથિયે જાય છે, શીશ નમાવે છે, અંદર તરફ નજર કરે છે અને હૈયું આનંદથી ભરાઈ જાય છે. મારી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે કશું જ એમને નથી થયું. અંદરથી અવાજ આવ્યો અને હું કરતો ગયો. અને સાચું કહું તો આ અંતરાત્માનો અવાજ હતો. મને લાગ્યું કે ઈશ્વર મને દોરી રહ્યો છે અને હું લોકોને એ જ કહું છું કે જે પણ કામ કરો ઈશ્વરને માથે રાખીને કરો. 3 પેઢી સુધી નહીં, 10 પેઢી સુધી તમે કે તમારો પરિવાર તૂટશે નહીં. બધા કહે છે કે 3 પેઢીએ બિઝનેસ તૂટે છે, પરંતુ જો નેકી હશે, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા હશે, માનવ જાત પ્રત્યે પ્રેમ હશે અને તેના દોરાવાશો તો તમારું કશું જ અહિત નહીં થાય. આજે હું જે કહી છું એ ઈશ્વર કૃપા છે. મારી પેઢી જે કંઈ કરશે એ ઈશ્વર કૃપા જ હશે. અને હું એટલે જ સર્વને કહું છું કે ઝેરથી દૂર રહો. બીજા સમાજ પ્રત્યે જે ઝેર રેડાય એ પચાવશો ને એને કાઢી નાખો અને બધાને ચાહો, કારણ કે તમારે બધાની સાથે કામ કરવાનું છે અને એ જ રીતે આગળ વધો. દોસ્તો, એક આડ વાત કરું, બીજા સમાજોની સ્ટોરીઓ નથી, બહુ જ ઓછી છે, પરંતુ પ્રજાપતિ સમાજની જે સ્ટોરીઓ છે તમે સાંભળો, કલ્પના ન આવે. એક સમાજ જ્યાંથી 60-70 વર્ષ પહેલાં આણંદમાં આવ્યો ત્યારે માંડ 2-4 છાપરા, 40 ઘર, લોકો એમને શું કે. આજે એ સમાજ એટલી પ્રગતિ ઉપર છે કે 500 વ્યક્તિઓ તેમના સમાજમાં કરોડપતિ છે અને તેઓ ઈચ્છે કે અમારે આ કરવું છે તો એ કરી શકે એવી શક્તિ છે. બસ હવે એક જ વાત બાકી છે અને એ છે હાઈ લેવલ એજ્યુકેશન. અને અર્જુનભાઈ અને તેમની ટીમ આ જ કામમાં લાગી ગઈ છે અને તેમને શ્રદ્ધા છે કે રામજી અને મા ખોડિયાર એમને એ પંથે લઈ જશે અને એક સમયે એમનો સમાજ પણ શિક્ષિત સમાજ કહેવાશે. આ જ એમની ઈચ્છા અને એમનો ધ્યેય છે.